વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે કેલેન્ડરમાં ફક્ત તારીખ પરથી કયો વાર આવશે તેની ગણતરી કરીશું અને આ રીતના જે પ્રશ્નો પૂછાતા હોય છે, જે શિષ્યવૃત્તિની પરીક્ષા જેવી કે જ્ઞાન સપના હોય, એનએમએમએસ હોય અથવા જે કોમ્પિટિટિવ એક્ઝામ્પલ છે તેમાં આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે અને આજે આપણે તેની ગણતરી કરીશું। જો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે આપણે સૌપ્રથમ અહીં ફક્ત તારીખ આપેલી હોય અને એના પરથી કયો વાર આવશે તેની ગણતરી કરીશું। તો અહીં 1801 થી શરૂ કરી અને 2099 એટલે કે 300 વર્ષની અંદર કોઈ પણ તારીખ આપેલી હોય અને એના પરથી આપણે કયો વાર આવે છે તેની સરળતાથી ગણતરી કરી શકીએ છીએ। એના માટે આપણે અહીં આજે જે કોડ આપેલા છે તે કોડ યાદ રાખવા પડશે। તો સૌપ્રથમ અહીં મહિનાના કોડ આપેલા છે, અહીં 12 મહિના આપેલા છે તો એના કોડ તમારે યાદ રાખવો પડશે। તો જાન્યુઆરી મહિનો છે તો એનો કોડ 1 છે, ફેબ્રુઆરી મહિનો છે એનો કોડ 4 છે, માર્ચ મહિનો છે એનો કોડ 4 છે। આ રીતે કુલ 12 મહિનાના કોડ આપેલા છે અને આ સરળતાથી યાદ રહે એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે પહેલા 3 મહિના અહીં આપેલા છે તેના કોડ 144 યાદ રાખવાનો, એટલે કે 12 નો વર્ગ 144 થાય એટલે કે શરૂઆતના 3 મહિનાનો કોડ છે। પછી અહીં 5 નો વર્ગ 25 તો તમારે 025 એટલે કે બીજા જે 3 મહિના છે તેનો કોડ તમારે 5 નો વર્ગ યાદ રાખવો પડશે। એના પછીના જે 3 મહિના આપેલા છે તેમાં તમારે અહીં 6 નો વર્ગ યાદ રાખવો પડશે, 36 એટલે એનો કોડ છે 036। અને છેલ્લે જે 3 મહિના છે 146 કોડ આપેલો છે તો એ 12 નો વર્ગ કરી અને એમાં +2 ઉમેરવાના એટલે કે 146 થશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે 12 મહિનાના કોડ યાદ રાખી શકો છો। 144, 025, 037, 146। એના પછી વિદ્યાર્થી મિત્રો અહીં વારના કોડ યાદ રાખવો પડશે। વારના કોડ અહીં શનિવાર છે, શનિવારથી આપણે શરૂઆત કરીએ તો શનિવારે 0 કોડ છે, પછી રવિવારે 1 કોડ છે, સોમવારે 2 કોડ છે, મંગળવારે 3 કોડ છે, એમ શુક્રવારે 6 કોડ છે। તો વારના કોડ તો સહેલાઈથી યાદ રહી જાય તેવા છે, પરંતુ તમારે શરૂઆત શનિવારથી કરવી પડશે। શનિવારે 0 કોડ એટલું યાદ રાખવાનું, પછી 1 થી 6 જેમ જેમ આગળ વધીએ છીએ એમ કોડ વધતી જશે એટલે શુક્રવારે 6 કોડ આવશે। અને અહીં વર્ષના કોડ, અહીં વર્ષ 1801 થી 1899 ની અંદર કોઈ પણ આપણે તારીખનો વાર ગણવો હોય તો એના માટે આપણે 2 કોડ લેવામાં આવે છે। 1901 થી 1999 ની અંદર કોઈ પણ તારીખનો વાર આપણે ગણતરી કરીએ તો એનો કોડ 0 લેવામાં આવે છે। અને 2001 થી 2099 ની અંદર જો કોઈ આપણે તારીખ આપેલી હોય અને એનો વાર કયો વાર આવેલો છે તે ગણતરી કરવી હોય તો તેના માટે 6 કોડ લેવામાં આવે છે। એટલે કે 1801 થી 1899 માં 2 કોડ આવે છે, 1901 થી 1999 માં 0 કોડ આવે છે અને 2001 થી 2099 માં 6 કોડ આવે છે। તમારે યાદ રાખવા માટે અહીં 206 યાદ રાખવા પડશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો, જો તમને કોડ કમ્પ્લીટ આવડી જશે તો તમે કોઈ પણ 300 વર્ષની અંદર કોઈ પણ તારીખ આપેલી હશે તો તમે એનો વાર ગણતરી કરી શકશો। હવે આપણે ઉદાહરણ રૂપે જોઈશું એટલે તમને વધુ ખ્યાલ આવશે। તો એ આપેલું છે કે આપણા ભારત દેશને કયા વારે આઝાદી મળી હતી। જો તમને કોમ્પિટિટિવ એક્ઝામ હોય અથવા તો શિષ્યવૃત્તિની કોઈ પણ પરીક્ષા હોય અને આ રીતે પ્રશ્ન પૂછાય અને 4 ઓપ્શન પણ આપેલા જ હોય છે તો તમારે આ કોડ પ્રમાણે તમે ગણતરી કરશો તો સહેલાથી તમને ખ્યાલ આવી જશે કે આપણે જે ભારત દેશ આઝાદ થયો ત્યારે કયો વાર હતો। હવે આપણા દેશને આઝાદી ક્યારે મળી એ તારીખ આપણને ખ્યાલ હોવી જોઈએ। તો એ આપણે તારીખ લખીશું કે 15 ઓગસ્ટ 1947 ભારત દેશ અહીં 15 ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો હતો। હવે આપણે કયો વાર છે તેની ગણતરી કરવાની છે। તો સૌપ્રથમ અહીં પહેલા તમારે 5 સ્ટેપમાં ગણતરી કરવાની છે। તો પહેલા સૌપ્રથમ અહીં તારીખ લખવાની હોય છે, જે તારીખ આપેલી હોય છે તે તારીખ। એના પછી અહીં આવે છે મહિનો આવે છે, અહીં માસ આવે છે તો ઓગસ્ટ મહિનો છે તો ઓગસ્ટ મહિનાનો કોડ, અહીં ઓગસ્ટ મહિનો જોઈશું તો અહીં ઓગસ્ટ મહિનાનો 3 કોડ છે તો આપણે +03 લખીશું। અહીં 5 સ્ટેપમાં આપણે સરવાળો કરવાનો હોય છે એટલે બીજું સ્ટેપ આવશે મહિનો। અહીં ત્રીજા સ્ટેપમાં જોઈશું તો અહીં 1947 જે સાલ આપેલી હોય છે તેમાં અહીં જે છેલ્લા 2 અંક હોય છે તે 2 અંક આપણે લખીશું। તો અહીં 2 અંક 47 આપેલા છે તો 47। એના પછી અહીં 1947
તો તેનો કોડ લખવાનો હોય છે. તો 1901 થી 1999ની વચ્ચે 1947 આવે છે, તો એનો કોડ 0 છે, તો અહીં 00 લખીશું. અને અહીં જે 1947 છે તેમાં લીપ વર્ષ કેટલા છે? જો આપણે લીપ વર્ષની ગણતરી કરવી હોય તો જે સાલ આપેલો હોય છેલ્લા બે અંક એને 4 વડે ભાગવા પડે. તો આપણે 47 જે આપેલા છે તેને 4 વડે ભાગીશું. 4 એકા 4 0 7 નીચે ઉતારીશું. 4 એકા 4 4 દુ 8 વધી જાય એટલે એકે ભાગ છે. 4 એકા 4 તો અહીં જે 1947 છે તો 47 ની અંદર 11 લીપ વર્ષ આવે છે. 11 લીપ વર્ષ આવે છે એટલે આપણે અહીં સરવાળામાં 11 મૂકીશું. આ રીતે કુલ 5 સ્ટેપમાં ગણતરી કરવાની હોય છે, એટલે કે સરવાળો કરવાનો હોય છે. જે આપેલો છે 5 સ્ટેપનું જે આપણે સંખ્યા લખી છે એનો સરવાળો કરીશું. 5 5 ની 3 8 8 ની 7 15 15 ની 16 16 વધી આવશે 1 1 અને 1 2 2 અને 4 6 6 અને 1 7 અહીં 76 સરવાળો ટોટલ 76 થાય છે. તો હવે જે સરવાળો આવે છે તેને આપણે 7 વડે ભાગવામાં આવે છે. તો એ 76 ભાગ્યા 7 તો 7 એકા 7 ઉપરથી 6 ઉતારીશું. ભાગ ચાલતો નથી, અહીં ભાગ ચાલતો નથી એટલે એની શૂન્ય મૂકીશું. તો વિદ્યાર્થી મિત્રો આ ગણતરીમાં આપણે શેષ મહત્વની હોય છે, એટલે કે શેષ કેટલી આવે છે તેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કયો વાર આવશે. અહીં શેષ 6 આવે છે, તો આપણે જે વારના કોડ લખેલા છે તો વારના કોડ જોઈશું. એમાં 6 કોડ કયા વારે છે? તો એ 6 કોડ શુક્રવારે છે. તો અહીં 15 ઓગસ્ટ 1947ના રોજ શુક્રવાર આવશે, એટલે કે ભારત જ્યારે આઝાદ થયો તે દિવસ શુક્રવારનો હતો. આ રીતે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવામાં આવે છે કે કોઈપણ તમને 300 વર્ષની અંદર કોઈપણ એક તારીખ આપેલી હોય છે અને આ રીતે ગણતરી કરીશું તો એના પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે તે તારીખે કયો વાર હોય છે. હવે નેક્સ્ટ બીજા 2-3 એક્ઝામ્પલ ગણીશું એટલે તમને વધુ ખ્યાલ આવશે. અહીં 26 જાન્યુઆરી 2035ના રોજ કયો વાર આવશે? તો જે 2035ની સાલ છે તેમાં 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન કયા દિવસે આવશે તે આપણે દિવસની ગણતરી કરવાની છે. તો સર્વપ્રથમ આપણે ગણતરી કરીએ છીએ. 5 સ્ટેપમાં સરવાળો કરવાનો છે. તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. સર્વપ્રથમ જે તારીખ હોય છે તે તારીખ લખવાની હોય છે. એના પછી જે મહિનો આવે છે, અહીં પહેલો મહિનો જાન્યુઆરી છે તો તેનો કોડ મૂકીશું 01 પ્લસ અહીં જે વર્ષના છેલ્લા 2 અંક છે તે મૂકીશું એટલે કે 35 પ્લસ અહીં જે 2035 છે તો એનો કોડ અહીં 2001 થી 2099ની વચ્ચે આવે છે એટલે એનો કોડ 06 છે એટલે 06 મૂકીશું. અને જે છેલ્લા વર્ષ આપેલો છે એના છેલ્લા 2 અંક ને 4 વડે ભાગીશું એટલે કે આપણે લીપ વર્ષ કેટલા છે તે લીપ વર્ષનો ખ્યાલ આવશે. અહીં 4નો ઘડે બોલીશું એટલે કે 4 8 32 અને 4 9 36 વધી જાય છે. તો અહીં ભાગફળની જરૂર હોય છે એટલે ભાગફળ 8 આવે છે એટલે કે 8 લીપ વર્ષ છે. તો અહીં પ્લસ 8 મૂકીશું. હવે જે અહીં 5 સ્ટેપમાં આપણે સરવાળો કરીએ છીએ તે અહીં 5 સ્ટેપમાં જે ગણતરી કરી છે એનો સરવાળો કરીશું. 8 8 ની 100 14 14 ની 5 19 19 ની 1 20 20 ની 100 26 તો એ 26 વધી 2 આવશે 2 2 4 4 ની 3 7 તો એ ટોટલ સરવાળો 76 થાય છે. તો આપણે 76 ને 7 વડે ભાગીશું. તો 7 એકા 7 0 6 નીચે ઉતાર્યા ભાગ ન ચાલે એની શૂન્ય તો અહીં શેષ 6 આવે છે. તો શેષ 6 આવે છે એટલે કે જે 6 આવે છે કોડ આપણે જોઈશું વારનો તો 6 કોડ છે ત્યાં શુક્રવાર આવે છે. તો 26 જાન્યુઆરી 2035ના રોજ શુક્રવાર આવશે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ તારીખે કયો વાર આવશે. અહીં 2 એક્ઝામ્પલ આપેલા છે જે તમારે ગણતરી કરી અને તેનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. અહીં તારીખ આપેલી છે કે 17 ડિસેમ્બર 1953ના રોજ કયો વાર હતો. બીજું એક્ઝામ્પલ આપેલું છે કે 14 જાન્યુઆરી 2029ના રોજ ઉત્તરાયણના દિવસે કયો વાર આવશે. આ બંને એક્ઝામ્પલના આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.